જય સિયારામ. હું શારદાબેન. બાની રસોઈમાં આપનું સ્વાગત છે. જો ઘરમાં કોઈ ઓપ્શન નથી શાક બનાવવાનો, તો આજની રેસીપી તો તમારા જ માટે. શાક બનાવવા માટે મેં 1 ચમચો ચણાનો લોટ લીધો છે. એમાં હવે આપણે મસાલા કરશું. ચપટી નમક નાખશું, હળદર નાખશું, મરચું પાવડર નાખશું, ચપટી હિંગ નાખશું, ધાણા જીરું પાવડર નાખશું અને પાણી લીધું છે. હવે આપણે એનો લોટ બાંધવાનો છે. આ રીતે હાથથી જ લોટ બાંધીશું. ચમચી ચમચાનો ઉપયોગ નથી કરતી. મોણ નથી નાખવાનું. આ રીતનો લોટ બાંધવાનો છે આપણો. આ ઝારાનું શાક કહેવાય. આપણે શાકનો મસાલો બનાવશું. અડધી ચમચી મેં લસણ વાળી ચટણી લીધી છે, સ્વાદ મુજબ નમક લીધું છે, ધાણા જીરું પાવડર લીધો છે, ચપટી હળદર લીધી છે. હવે આપણે આ રીતે એને મસાલો બનાવી લેશું. આપણે વઘાર કરવા માટે એક પેન મૂકશું. એમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીશ. હવે આપણે વઘાર દેવા માટેનું તેલ આવી ગયું છે. એમાં આપણે જીરું નાખશું અને સૂકું મરચું નાખશું, ચપટી હિંગ નાખશું ને ઝીણા સમારેલા ટમેટા અને આદુ મરચાંની પેસ્ટ સાથે જ રાખી છે. આ રીતે સાતળી લેશું. હવે આપણું ટમેટા અને આદુ મરચાં સતળાઈ ગયા છે. તો હવે આપણે મસાલો નાખશું. મેં અહીંયા પાણીમાં મસાલો કરેલો છે. આ શાક આપણે ઘરમાં કોઈ વસ્તુ શાક ન હોય તો આ શાક આપણે બનાવીએ. આપણું તેલ છૂટું પડી જાય એટલે થોડું પાણી નાખવાનું છે. ઉકળી જાય પછી આપણે એમાં છાશ નાખવાની છે. આ છાશ વાળું શાક જ સારું લાગશે. છાશ નાખીએ ને તો જ આનો સ્વાદ આવે. છાશ ઉકળી જાય ને ત્યાર પછી આપણે ઝારાથી એની કળીઓ પાડવાની છે. હવે આપણી છાશ ઉકળી ગઈ છે તો આપણે ઝારાની મદદથી આ રીતે આમ કળીઓનું શાક કરતા જશું. આ રીતની કળીઓ પડવી જોઈએ. આપણા નાની દાદી, આપણા ગઢિયા બહુ આ શાક કરતા. કઈ શાક ન હોય ને તો સાંજે છાશ વાળું કળીઓનું શાક બનાવી નાખીએ. તો હવે આપણું શાક બની ગયું છે. આ રીતની ગ્રેવી થવી જોઈએ. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આ શાકને મેં 5 મિનિટ રાખ્યું હતું, કારણ કે કળિયું એકદમ ચડી જાય જોઈએ. લોટ કાચો ના રહેવો જોઈએ, નકર સ્મેલ આવશે. આ શાકને બનતા ફક્ત 5 મિનિટ થાય છે. ઘરમાં કાંઈ ના શાક હોય ત્યારે તમે જરૂર આ બનાવજો. ધાણા ભાજી ગાર્નિશ કરશું. આ શાક રોટલા હારે વધારે સરસ લાગે છે. તમે ભાખરી પરોઠા હારે લઈ શકો છો. અમારા ઘરમાં તો રોટલા સાથે જ આ શાક લેવાય છે, એટલે હું રોટલા હારે જ આ શાક બનાવું છું. તો આપણું ખાટું, તીખું અને તમતમતું કાઠિયાવાડી શાક તમે જરૂર ટ્રાય કરજો. તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.